ગુજરાતમાં તમે આ મારો વિડીયો આમાંથી કઈ સિટીમાંથી જોઉં છો તે કમેન્ટમાં જરૂર કહેજો ભાઈ. કમેન્ટ કરજો ભાઈ, બિલકુલ નહીં ભૂલતા ભાઈ. ગુજરાતનું કલ્ચર આપણે આગળ વધારવાનું છે. જેમ ગુજરાત ટુરિઝમ નંબર 1 પર છે અત્યારે, તો રીતના આખા ગુજરાતને આપણે ભાઈ નંબર 1 બધી જ જગ્યાએ કરવાનું છે. હા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. હું છું તમારો હોસ્ટ દોસ્ત ધવલ પાટીલ. તમારો ખૂબ ખૂબ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ડીપી બ્લોગમાં. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હું આવ્યો છું પ્રયાગરાજ મહાકુંભ મેળામાં, અને ભાઈ અહીંયા જે માહોલ છે ને મતલબ એક નંબર છે. તો અહીંયા હું આજે આવ્યો છું. ગુજરાત ટુરિઝમે એક ડોમ બનાવ્યું છે સેક્ટર 6 કે 7માં. તે જગ્યાએ અહીંયા એમને ડોમમાં એમનું નામ રાખ્યું છે ગુજરાત પેવેલિયન. અહીંયા એમને ગુજરાતનું આખું કલ્ચર બતાવ્યું છે. ભાઈ મેં ઘણા બધા રાજ્યના કલ્ચર જોયા, તો હવે વારો છે ગુજરાતના કલ્ચર જોવાનો. તો હું સૌથી પહેલાં અહીંયા એન્ટર થયો ને ભાઈ, તો સૌથી પહેલાં મને દર્શન થયા આપણા સોમનાથ જ્યોતિર્લિંગના. આપ જુઓ મંદિર, આ રીતનું મંદિર હોય છે. ને બીજા દર્શન કરશે આપણે દ્વારકાધીશ ટેમ્પલ જે આવ્યું છે દ્વારકા. અહીંયા તમે જોશો અત્યારે જે નવું મંદિર બન્યું છે પાવાગઢનું, પાવાગઢ જે આપણે વ્લોગ ઓલરેડી બનાવ્યો જ છે, ને અંબાજીનો પણ વિડીયો બનાવ્યો છે. તો આગળ જોઈશું. આપણી પાસે ઘણા બધા ગુજરાત ટુરિઝમનું જે છે અહીંયા. આ પણ આપણે પાવાગઢ બરોડાની અંદર જ છે, ચાંપાનેર પાવાગઢથી નજીક જ છે. તો કીર્તિ તોરણ વડનગર ભાઈ, મતલબ અહીંયા ઘણી બધી વસ્તુઓ એવી છે જે ગુજરાતમાં આપણે ઘણી જોયેલી છે, ઘણી જોવાની બાકી છે. તો આ છે ગુજરાત ટુરિઝમનો અહીંયા એક સેલ્ફી પોઈન્ટ, આપ જુઓ. ને હવે આગળ જઈશું તો બધી જ મતલબ ગુજરાતમાં શું શું જોવા જેવું છે ને તે બધી અહીંયા બતાવ્યું છે, આપ જુઓ. ને ભાઈ સૌથી ગુજરાતનું નહીં વિશ્વમાં ડંકો વગાડતો આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. તમે જુઓ આપણા નર્મદા નદી પર. તમે અહીંયા ફોટો ખેંચી રહેલા છે. તમે જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ જુઓ, જે આજે ગુજરાત નહીં પણ આખા વિશ્વમાં ડંકો વગાડે છે ને ટુરિઝમને આપણને આગળ વધારવામાં એમને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ને પાછળ છે નર્મદા નદી, સરદાર સરોવર ડેમ, નમામી દેવી નર્મદે. આપ જુઓ ભાઈ, કચ્છ ભૂંગા. આપણે જોયું આ ભૂંગો જે બનાવ્યો છે અહીંયા, કચ્છ નહીં દેખા તો ભાઈ કુછ નહીં દેખા. તો આગળ વધીશું. ને ભાઈ અહીંયા છે ફોરેસ્ટ. જુઓ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભાઈ બહુ જ આગળ છે આપણા ગુજરાત ટુરિઝમ માટે. તો આપણે જે અહીંયા છે ગીરના સિંહ, ભાઈ અહીંયા છે ગીર નેશનલ પાર્ક. તમે જુઓ જ્યાં આપણને મળશે હરણ, ભાલુ, રીંછ, સિંહ, સિંહના બચ્ચા. ને આપણી પાસે છે અહીંયા ચિત્તો. તો ને સામે છે ગુજરાતનું મોઢેરા સન ટેમ્પલ. મોઢેરા સન ટેમ્પલ છે અહીંયા, એની બધી ડિટેલ લખી છે. ને આજે મોઢેરા સન ટેમ્પલ. ને ભાઈ એની પછી આગળ વધીશું તો મહાત્મા ગાંધીનું આશ્રમ છે જે ગાંધીનગરમાં છે. આ જુઓ એ મહાત્મા ગાંધી. એ પછી ભાઈ આપણું રિવર રાફ્ટિંગ એકતાનગરમાં થાય છે. પછી શિવરાજપુર બીચ છે જે ક્લીનેસ્ટ બીચ છે ગુજરાતમાં. બ્લુ ફ્લેગ બીચ મળ્યું છે અને એની પર બી આપણે વિડીયો બનાવ્યો છે, જઈને જોજો. ને ભાઈ ગીર, ડાંગ, આ તો તમે બધા મારા વિડીયોઝમાં ઘણી બધી વખત જોયું હશે. તો બસ ભાઈ ગુજરાત અત્યારે જે છે ને ટુરિઝમમાં નંબર 1 પર છે. જ્યાં સુધી મને નોલેજ છે ને ત્યાં સુધી ગુજરાત ટુરિઝમ અત્યારે એકદમ ટોપ પર છે ટુરિઝમ માટે. તો ભાઈ ગુજરાતમાં ઘણી બધી વસ્તુઓ જેવી છે ને, तो मतलब तो भाई यहाँ पे इनका जो है मोए मोए हो गया अभी. ओके तो गुजरात टूरिज्म है भाई टॉप पर है. तो गुजरात में जो तमे बधी अहींया धोळावीरा कच्छ है, गिरनार हिल जूनागढ़ है, आ बधी फेमस वस्तुओं है. अने अत्यारे सौथी डांस में
સૌથી ફેમસ જે હરેક ગુજરાતી બધા જ દેશોમાં જઈને બધા રાજ્યોમાં જઈને બધી જ જગ્યાએ કરતા હોય ગરબા ને અહીંયા છે આદિવાસી નૃત્ય. ભાઈ ગુજરાતના સૌથી ફેમસ આદિવાસી નૃત્ય અને ગરબા છે, એવા સૌથી વધારે ગરબા છે. તો તમે જુઓ ને આ નવરાત્રિનો મહોત્સવનો ફોટો છે ને આઈ હોપ કે આ 100% આ ફોટો જે છે એ બરોડાનો જ હશે. એની બાજુમાં બરોડાનું મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ભાઈ બહુ જ અમેઝિંગ છે. તો અહીંયા જે તમે જુઓ સેલ્ફી બૂથ છે, આઈ લવ ગુજરાત ને આ હિલ ડોન મતલબ બધું જેટલું ફેમસ છે આપણે ગુજરાત ટુરિઝમમાં ફરવાલાયક તે બધું અહીંયા બતાવ્યું છે. અને ફાઇનલી જે ગુજરાત ટુરિઝમને અહીંયા સેલ્ફી બૂથ બનાવ્યું છે તમે જુઓ. તો ભાઈ તમે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફરેલા છો તે કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને મેં પણ ઘણા બધા વ્લોગ્સ બનાવ્યા છે ગુજરાતના, તો તમે તે પણ જઈને જોજો. ભાઈ નક્કી કહેજો કે તમે કઈ કઈ જગ્યાએ ફરેલા છો ગુજરાત ટુરિઝમમાં અને ગુજરાતમાં. તમે આ વિડીયો કઈ સિટીમાંથી, કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી જોવો છો તે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ આવા જ કોઈ અમેઝિંગ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.